વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે વિજ્ઞાન અને ટેકનોલોજીના પીરિયડમાં. એમાં આપણો પ્રકરણ છે 7, દહન અને જ્યોત. દહનનો સામાન્ય જીવનમાં આપણે અર્થ કરીએ છીએ બળવું, અથવા સળગવું. બરાબર? જ્યારે વસ્તુ સળગે છે ત્યારે જ્યોત નીકળે છે એવું આપણે માનીએ છીએ. શું દર વખતે જ્યોત નીકળે છે? તમે આગલા ધોરણમાં શીખીને આવ્યા છો કે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે જ્યોત નથી નીકળતી, ધુઓ નીકળે છે. એટલે તમને ખ્યાલ આવી ગયો કે દર વખતે સળગવાથી જ્યોત નીકળવી જરૂરી નથી. સળગવાથી ધુમાડો પણ થઈ શકે છે, ક્યારેક ધુમાડો પણ નથી દેખાતો. તો આ બધું શું છે, શું કહેવા માંગે છે એ આપણે જોઈશું. પહેલાના જમાનામાં લાકડાની મદદથી ચૂલો સળગાવીને રાંધવામાં આવતું હતું. ત્યાર પછી કોલસા, પછી છાણા, ત્યાર પછી આવ્યા એલપીજી, પછી આપણે કેરોસીન આપણું રહી ગયું. લાકડા, કોલસા, છાણા, કેરોસીન, એલપીજી, પેટ્રોલ, ડીઝલ, સીએનજી. આ બધા બળતણના નામ છે. આ સિવાય પણ ઘણા બળતણ છે, પણ આપણે અત્યાર સુધી રોજિંદા જીવનમાં આ બધાના નામો સાંભળી ચૂક્યા છીએ. એમાં લાકડાથી લઈને એલપીજી સુધી બધાનો ઉપયોગ આપણે ચૂલા સળગાવવામાં કરીએ છીએ. કેરોસીનની મદદથી, કે પહેલાના જમાનામાં જ્યારે લાઇટ જતી હતી ત્યારે આપણે કેરોસીનની મદદથી દીવા પણ સળગાવતા હતા. હવે ધીરે ધીરે એ દીવાઓનું સ્થાન તો બેટરીએ લઈ લીધું, બેટરીનું સ્થાન હવે મોબાઈલે લઈ લીધું. પણ એ પણ બળતણ છે, એમાં પણ દહન થાય છે. એ વસ્તુ આપણે આજે જોઈશું. ત્યાર પછી છે પેટ્રોલ, ડીઝલ, સીએનજી. આ બધું મોટે ભાગે આપણે વાહનોમાં વાપરીએ છીએ. આ બધા જે છે ચૂલા સળગાવવા માટેના જે બળતણો છે એ બળતણોમાંથી જ્યોત નીકળે છે. એ જ્યોત નીકળે છે એની મદદથી જ આપણે રાંધી શકીએ છીએ. આ જ્યોત તમે જો સુરતમાં રહેતા હોય તો બીજે કશે પણ જોઈ હશે, જ્યાં મોટી મોટી ફેક્ટરીઓ છે તેમની ચીમનીઓમાંથી સળગતી જ્યોત સાથે ધુમાડા નીકળે છે. આ સિવાય મજુરા ગેટ પર ગેસ સર્કલ છે, ત્યાં પણ તમને આ જ્યોત સળગતી દેખાશે. તો હવે આપણે જોઈએ કે દહન એટલે શું. દહનથી આપણને પ્રકાશ અને ઉર્જા મળે છે. પ્રકાશ આમાં મળે છે, ઉર્જા પણ મળે છે. આમાં પ્રકાશ તમને દેખાતો નથી. બરાબર? તો આપણે દહનની એવી વ્યાખ્યા કરીશું કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થઈને ઉર્જા મળતી હોય તે પ્રક્રિયાને દહન કહે છે. બરાબર? જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થઈને ઉર્જા મળતી હોય તે પ્રક્રિયાને દહન કહે છે. હવે જે દહન માટે ઉપયોગી હોય તે પદાર્થને આપણે દહનશીલ પદાર્થ કહીશું. દહનશીલ પદાર્થ કોને કહેવાય? તો કે જે પદાર્થ સળગે,
જે પદાર્થ પોતે સળગે એને આપણે દહનશીલ પદાર્થ કહીશું, બરાબર. તો આ બધા જ દહનશીલ પદાર્થો છે. આ બધા જ પદાર્થો સળગે છે, સળગીને ઉર્જા આપે છે. તો તમે ક્યાંક આગળ પાચન તંત્ર વિશે શીખીને આવ્યા હશો. એમાં એવું આવ્યું હોય કે આપણે જે ખોરાક લઈએ છીએ એનું દહન થઈને ઉર્જા મળે છે. તો એમાં બળતણ ક્યાં આવ્યું? અંદર તો આપણે કઈ લાકડા, કોલસા, છાણા એવું તો અંદર નાખતા નથી. એમાં એવું નાખતા નથી, પણ આપણા શરીરના અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન ગરમી ઉત્પન્ન થાય છે અને એનો ઉપયોગ કરીને આપણે ઉર્જા મેળવીએ છીએ. સૂર્ય પણ આપણને પ્રકાશ અને ઉર્જા આપે છે. તો સૂર્યને તમે સળગાવવા ગયેલા? હું તો નથી ગઈ. સૂર્યને સળગાવવાની જરૂર નથી. એના અંદર થતી ન્યુક્લિયર પ્રક્રિયાઓ, એના અંદર થતી ન્યુક્લિયર પ્રક્રિયાઓ એટલી બધી ગરમી આપે છે કે જે ગરમીના લીધે પોતે સળગે છે, આપણને પ્રકાશ અને ઉર્જા આપે છે.